દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેતીવાડીને મોટાભાગનું નુકસાન થયું છે। એક સપ્તાહમાં 2 વાર પૂરનો સામનો કરવાનો વારો આવ્યો। નવસારી જિલ્લાના 366 ગામોમાંથી 320 ગામોમાં ખેતીવાડીને નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે। જોકે વચગાળાનું સહાય પેકેજ હજુ નક્કી થઈ શકતું નથી। ત્યાં જ ત્રીજી વખત આવેલા ભયાનક પૂરને લીધે પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતો માથે હાથ દઈને રડવા માટે મજબૂર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને ખેડૂતો માટે ખોટ સહન કરવાનો વારો। નવસારી જિલ્લામાં 15 દિવસમાં ત્રીજી વખત પૂરના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે। હજુ પૂરના પાણી ઓસર્યા નથી અને પૂર આવવાના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે હજુ ચાલી રહ્યું છે। ત્યાં ત્રીજી વખત પૂર આવવાના કારણે નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેતીવાડી માટે નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં તમામ પ્રકારના પાકો લેવામાં આવે છે, પરંતુ વરસાદના કારણે મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ પટ્ટીમાં જે રીતે મોટા પાયે ખેતી કરવામાં આવે છે, વાડી વિસ્તાર આવેલો છે, એમાં તમામ પ્રકારના પાકો, શાકભાજીથી માંડીને રોકડિયા પાકો, આંબાવાડીઓ, ચીકુવાડીઓ અને કેળ જેવી મોટી ખેતીઓ થતી હોય છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં મહત્ત્વના પાક ગણાતા ડાંગરને અને શેરડીને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હજુ અલગ અલગ ટીમો બનાવીને સર્વે ચાલી રહ્યું છે। નવસારી જિલ્લાના 386 ગામોમાંથી 320 ગામોમાં જે રીતે ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, એમાં હવે ફરીથી સર્વે કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। કારણ કે જે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી એના કારણે રાજ્ય સરકારે હજુ વચગાળાનું પેકેજ જાહેર કર્યું નથી। તેવા સમયે નવસારી શહેરમાં અને જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ છવાયો છે એને લઈને રાજ્ય સરકારે ફરીથી ત્રીજી વખત સર્વે હાથ ધરવો પડે તેવો સંજોગો ઊભા થયા છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં જે રીતે નુકસાની જે કંઈક થઈ રહી છે એમાં ખાસ કરીને ડાંગરનો પાક કરતા ખેડૂતો મોકો ન મળવાના કારણે કરી શક્યા નથી અને જે કર્યો છે એ પાક વધુ વરસાદના કારણે ધોવાઈ ગયો છે। ત્યારે રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વચગાળાનું પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે। નીરજ ગામી, TV9, નવસારી।